કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો મિત્રો? સવારની સલામ સાથે સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો હું આવકાર કરું છું. મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધતા આપણે યાકૂબ 1:12 અને 13 કલમો જોઈશું. તેમાં જીવનના મુગટ વિશે લખવામાં આવ્યું છે. જીવનનો મુગટ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? જીવનનો મુગટ કોને મળે? જીવનનો મુગટ લેવા માટે કેવી પરીક્ષા આપવી પડે? શું આવા પ્રશ્નો તમારા મનની અંદર થાય છે? તમારા પ્રશ્નોના જવાબ મેળવવા ચાલો આજના સંદેશમાં આગળ વધીએ. દર્શક મિત્રો, કેમ છો? નમસ્કાર. આજના બાઇબલ અભ્યાસની શરૂઆત કરતા આપણે યાકૂબનો પત્ર, તેનો પહેલો અધ્યાય અને તેની 12મી કલમ શું કહે છે તે જોઈએ. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. મિત્રો, પરીક્ષણ વિશે આપણે જોયું હતું. તેનો સરળ અર્થ કહું તો પરીક્ષા અથવા કસોટી. મિત્રો, કસોટી ખ્રિસ્તી વિશ્વાસમાં આપણા ઘડતર માટે ઈશ્વરની વિવિધ પદ્ધતિઓમાંની એક પદ્ધતિ છે. તે દ્વારા ઈશ્વર આપણી સહનશીલતામાં વૃદ્ધિ કરે છે. તેની સાથે ભવિષ્યની વાત અથવા ઇનામ પણ જોડાયેલું છે. તે છે જીવનનો મુંગટ. પ્રિય મિત્રો, દરેક પ્રકારની કસોટી, ખાસ કરીને મોટી કુદરતી આફત કે કરુણ દુર્ઘટના અને ગંભીર બીમારી આપણને હતાશામાં દોરી જાય છે. પણ ઈશ્વરના બાળકને એવો વિશ્વાસ હોવો જોઈએ કે ઈશ્વર જે કરી રહ્યા છે તેની પાછળ ચોક્કસ કારણ છે અને તેમાં તેમનો હેતુ સમાયેલો છે. વહાલા દર્શક મિત્રો, જીવનમાં આવતા પરીક્ષણ કે મુશ્કેલીઓ વિશે ક્યારેય ફરિયાદ ન કરો, કારણ કે ઈશ્વર હંમેશા તેના ભક્તોની પરીક્ષા કરીને તેમને શ્રેષ્ઠ બનાવે છે. તે ચોક્કસ વ્યક્તિઓને જ સૌથી મુશ્કેલ ભૂમિકાઓ આપે છે. તેથી જ્યારે પણ તમને લાગે કે તમે મુશ્કેલીમાં છો કે પરીક્ષણમાં છો, ત્યારે યાદ રાખો કે ઈશ્વર એટલા માટે તમને એમાંથી પસાર થવા દે છે કારણ કે તે જાણે છે કે તમે તેને શ્રેષ્ઠ રીતે સંભાળી શકશો. મિત્રો, આખી સૃષ્ટિના સર્જનહારનો આભાર માનવાનું શીખો કે જે તમને મુશ્કેલીઓનો સામનો કરવા માટે મદદ કરી રહ્યા છે. મિત્રો, બાઇબલમાં ઈશ્વર ભક્ત અય્યુબ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વહાલા દર્શકો, આજે કેટલા લોકો નિરાશાવાદી, શંકાશીલ અને કડવાશથી ભરેલા છે. આપણે જોઈએ છીએ કે કિશોરાવસ્થામાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. આજે હજારો યુવાનો સમાજથી દૂર જઈ રહ્યા છે. કેમ? શા કારણે? કારણ કે તેમની પાસે જીવનનો કોઈ હેતુ નથી. મિત્રો, ઈશ્વરના બાળકોના વિશ્વાસની જ્યારે કસોટી થાય છે ત્યારે ભલે ચારે તરફ અંધકાર છવાયેલો હોય, મોજા ઊંચા ઉછળતા હોય અને બધું જ જતું રહેવાની લાગણી થતી હોય, પણ ઈશ્વરનું બાળક જાણે છે કે અંત નથી. અત્યારે ભલે અંધકાર લાગતો હોય,
પણ પછીથી પ્રકાશ દેખાશે. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગીત શાસ્ત્રનું પુસ્તક 30મો અધ્યાય અને તેની 5મી કલમમાં ગીત કરતા કહે છે, રુદન રાત પર્યંત રહે પણ સવારમાં હર્ષાનંદ થાય છે. અહીં યાકૂબ પણ કહે છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. મિત્રો, હું જાણું છું કે જે લોકો ભારે યાતનામાંથી પસાર થતા હોય છે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે પ્રેમાળ અને ઘનિષ્ઠ સંબંધમાં દોરાય છે. દુઃખ માણસને ઈસુ ખ્રિસ્ત સાથેના પ્રેમાળ સંબંધમાં લાવે છે. એક દિવસ તેને પ્રભુ ઈસુની હાજરીમાં જીવનનો મુંગટ મળશે. વાલા મિત્રો, પવિત્ર શાસ્ત્રમાં જુદા જુદા મુંગટની નોંધ કરવામાં આવી છે જે વિશ્વાસીઓને આપવામાં આવશે. તો ચાલો આપણે આ જુદા જુદા મુંગટ વિશે વિચાર કરીએ. પહેલો મુંગટ અવિનાશી મુંગટ. આત્મનિયંત્રણનો ઉપયોગ કરવા અને પ્રભુ માટે શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરવા માટે આપવામાં આવે છે, જે 1 કોરિન્થી 9 અને 25માં છે. બીજો મુંગટ આનંદનો મુંગટ. બીજાઓને ખ્રિસ્તમાં જીતવા માટે આપવામાં આવે છે, જે 1 થેસલોનિકી 2 અને 19માં છે. ત્રીજો મુંગટ ન્યાયપણાનો મુંગટ. જેઓ ઈશ્વરના પ્રગટ થવાની રાહ જુએ છે તેઓને આપવામાં આવે છે, જે વિશે 2 તિમોથી 4 અને 8 જણાવે છે. ચોથો મુંગટ જીવનનો મુંગટ. કસોટીમાં ધીરજ રાખવા માટે આપવામાં આવે છે, જે યાકૂબ 1 અને 12માં છે. અને પાંચમો મુંગટ મહિમાનો મુંગટ. ઉત્સાહથી અને વિશ્વાસુપણે ટોળાનું પાલન કરવા માટે આપવામાં આવે છે, જે 1 પિત્તર 5 અને 4માં નોંધ્યું છે. વાલા મિત્રો, જીવનનો મુંગટ એવા વિશ્વાસીઓને આપવામાં આવે છે જેઓ પરીક્ષણમાં પણ ઈશ્વરને વફાદાર રહે છે. જીવનભર વફાદાર રહેવા બદલ તેઓ માટે એક પુરસ્કાર અથવા ઇનામ તે જીવનનો મુંગટ છે. વાલા મિત્રો, હવે જીવનનો મુંગટ એટલે શું? મુંગટ તારણ નથી, પણ તે ઇનામને દર્શાવે છે. તે વ્યક્તિગત મળનાર પુરસ્કાર છે. વહાલાઓ, યાકૂબ કહે છે, જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. મારા પ્રિય દર્શક મિત્રો, કસોટી ક્યાં તો તમને પ્રભુ તરફ લઈ જશે અથવા તમને ઈશ્વરથી દૂર લઈ જશે. તમારા સ્વર્ગીય પિતા જે વસ્તુનો ઉપયોગ તમારા ચારિત્રને વિકસાવવા અને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે પ્રેમાળ સંબંધમાં લાવવા માટે કરી રહ્યા હતા, તેને લીધે જો તમારામાં કડવાશ આવી ગઈ હોય તો ઈશ્વરની હાજરીમાં આવવું એ તમારા માટે અને મારા માટે સુખદ અનુભવ નહીં હોય. આપણી કસોટી થશે અને જે કસોટીમાંથી પાર ઉતરશે તેને જ જીવનનો મુંગટ મળશે. જીવનના મુંગટ વિશે હું જે સરળ સમજ ધરાવું છું તે આપને જણાવવા માંગુ છું. મિત્રો, શાસ્ત્રમાં આપણને ભટકી ગયેલાઓ માટે જુદા જુદા પ્રકારની શિક્ષા જોવા મળે છે. દરેક વ્યક્તિ જેઓ ભટકી ગયા છે તેઓને તેમના પાપના પ્રમાણમાં અલગ અલગ માત્રામાં શિક્ષા થશે. તે જ રીતે વિશ્વાસીઓને અલગ અલગ પ્રકારના ઇનામ મળશે. હું એવી અપેક્ષા નથી રાખતો કે મને સંત પાઉલ જેવું કે માર્ટિન લ્યુથર જેવું કે જ્હોન વેસ્લી સાહેબ જેવું ઇનામ મળે, પણ હું આશા રાખું છું કે મને ઈશ્વર તરફથી ઇનામ પ્રાપ્ત થાય. હું માનું છું કે જીવનનો મુંગટ પ્રભુ ઈસુ સાથે તમારા ગાઢ સંબંધનું ઇનામ છે.
પ્રકટીકરણનું પુસ્તક 2 અધ્યાય અને 17મી કલમમાં લખ્યું છે, પ્રભુ દરેકને નામ લખેલું તેમનું રત્ન આપશે. મિત્રો, આપણે ધારીએ છીએ કે તેઓ આપણ દરેકને નવું નામ આપશે. મિત્રો, પ્રકટીકરણમાં જે નવું નામ લખવાનું કહેવામાં આવ્યું છે તે આપણા ખ્રિસ્ત સાથેના સંબંધ આધારિત તેમનું નામ હશે. પ્રભુ સંબંધીના મારા અને તમારા વિચારો અને અનુભવો જુદા હોઈ શકે. બીજા શબ્દોમાં, પ્રભુ ઈસુ જે મારા માટે છે તે તમારા માટે ના પણ હોય. તમારા જીવનની મધુર ક્ષણો જે તમે માણી હોય તેનો મને અનુભવ ના પણ હોય. હું માનું છું કે ખ્રિસ્ત તમારા માટે શું છે તે દર્શાવતું વિશિષ્ટ નામ તે રત્ન પર લખેલું હશે. મિત્રો, આ દુનિયામાં ઘણા બધા લોકો એવા છે જેમણે ઈશ્વર માટે કશું જ કર્યું નથી. ઈસુ ખ્રિસ્ત સાથે વધસ્તંભે લટકાયેલો ચોર જે ઈસુ તરફ ફર્યો, તેને માટે હું ઈશ્વરનો આભાર માનું છું, પણ તેની સરખામણી પાઉલની સાથે કરી શકાય નહીં. પાઉલને જીવનના મુંગટમાં ખૂબ રસ હતો અને યાકૂબ પણ રસ ધરાવે છે ત્યાં જીવનનો મુંગટ હશે. મારા પ્રિય મિત્ર, જો તમે પૃથ્વી પર ઈશ્વર માટે જીવન જીવ્યા હશો તો કોઈક દિવસે તમને જીવનનો મુંગટ મળશે. તે માટે આપણે મીટ માડી શકીએ છીએ. આપણી મુશ્કેલીઓ કાયમ રહેવાની નથી. યાકૂબ ધનવાનોને ચેતવણી આપતા કહે છે, તમે ઘાસ અને ઘાસના ફૂલ જેવા છો. તે આજે કદાચ સુંદર દેખાય છે પણ કાલે ચીમડાઈ જાય છે. મારા મિત્ર, જીવન સુંદર હશે પણ ફૂલની માફક તે કરમાઈ જશે અને તમારું ધન તમને કામ લાગશે નહીં. કોઈક દિવસે તમે ઈસુ ખ્રિસ્ત સમક્ષ ઊભા રહેશો. પ્રત્યેક મનુષ્યએ તેમની સામે ઊભા રહેવું પડશે. અવિશ્વાસીઓ પણ ઈશ્વરના શ્વેત ન્યાય શાસન સામે ઊભા રહેશે. તે પહેલા બધા વિશ્વાસીઓ, જેમને મંડળી કહેવામાં આવે છે, તેઓ ખ્રિસ્તના ન્યાયાસન સમક્ષ ઊભા રહેશે. જેમણે કસોટી પાર કરી છે અને ઈશ્વરને પ્રેમ કર્યો છે, તેઓને ઈશ્વર જીવનનો મુંગટ આપશે. હું આશા રાખું છું કે તે મુંગટ મને પણ મળે. વાલા મિત્રો, પવિત્ર બાઇબલ કહે છે કે ઈશ્વર ક્યારેય કોઈને પરીક્ષણમાં નાખતા નથી. કેટલું અદ્ભુત! અહીં પરીક્ષણ શબ્દ 2 પ્રકારે વાપરવામાં આવ્યો છે. કસોટીથી પરીક્ષા, જે આપણે વચન 12માં જોઈ ગયા છીએ. હવે વચન 13 અને 14માં યાકૂબ ભૂંડાઈના પરીક્ષણની વાત કરે છે. જે ભૂંડું કરવાની ઈચ્છા છે, લોકો એવું કહે છે કે પ્રભુએ તેમનું પરીક્ષણ કર્યું, જો કે પ્રભુ તેમાં છે જ નહીં. ઈશ્વર ક્યારેય કોઈનું પરીક્ષણ કરતા નથી. અહીં યાકૂબ ઈશ્વરના બાળકોને ખાસ વાત સમજાવી રહ્યા છે, કારણ કે આપણે આપણા જીવનની એવી ઘણી બધી બાબતો માટે ઈશ્વર પર આરોપ મૂકીએ છીએ જેને માટે તેઓ જવાબદાર નથી. વાલા મિત્રો, યાકૂબ 1 અને 13માં લખ્યું છે, કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી. વાલા દર્શક મિત્રો, આપણે આગળના વચનમાં જોઈ ગયા કે ઈશ્વર તેમના બાળકોની કસોટી કરે છે, પણ હવે યાકૂબ સ્પષ્ટ કરે છે કે ઈશ્વર ક્યારેય માણસોની કસોટી ભૂંડાઈ કે પાપથી કરતા નથી. કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું. ખાસ નોંધો કે યાકૂબ હવે પરીક્ષણ માટે પહેલા જેવા શબ્દો વાપરતા નથી. હવે તે ક્રિયાપદ વાપરે છે.
હવે તે કાર્યની વાત કરે છે. મિત્રો, માનવ જાતની કુદરતી વૃત્તિ એવી છે કે તેની મથામણ, નિષ્ફળતા, ભૂલો કે ભ્રષ્ટતા માટે તે ઈશ્વરને દોષિત ઠરાવે છે. પ્રારંભથી જ અથવા માણસના પતનના સમયથી જ આ સાચું છે. ઉત્પત્તિ 3:12-13 જણાવે છે, અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે, તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું. તેણે સ્ત્રી પર દોષ નાખ્યો અને સ્ત્રીએ કહ્યું, સર્પે મને ભૂલાવી. આમ સ્ત્રીએ પણ તેવું જ કર્યું. ખરેખર તો તેઓ ત્રણેય જવાબદાર હતા. વહાલા મિત્રો, આપણે અવારનવાર આ પ્રશ્ન સાંભળીએ છીએ, શા માટે ઈશ્વરે પૂર અને ધરતીકંપ મોકલીને નાના નાના બાળકોને મરવા દીધા? આજે આપણે ઈશ્વરને માણસ જાતના લોભ અને ધન લાલસાના પરિણામો માટે દોષિત ઠરાવીએ છીએ. પણ ખરેખર તો પૂર અને ધરતીકંપો માટે માણસ પોતે જવાબદાર છે. માણસ નદીના કિનારે ખૂબ નજીકથી બાંધકામ કરે છે અને કુદરતી ક્રમમાં જ્યારે નદી ઉપર આવે છે ત્યારે તે તેને પૂર અને ઈશ્વરનું કાર્ય કહે છે. પણ માણસ વિચારે છે કે નદી પાસે બાંધવું રળિયામણું છે, અથવા વાહન વ્યવહારમાં સુવિધા પડે તેમ, અથવા વેપાર ધંધામાં સુગમતા પડે તેવી રીતે બાંધવું જોઈએ. ખરેખર તો માણસ પોતાના લોભ અને ધન લાલસાને કારણે જ્યાં તે બાંધવું ના જોઈએ ત્યાં બાંધે છે. માણસ આજે તેની ફિલોસોફી અથવા તર્કો કરીને ઈશ્વરને દોષિત ઠરાવે છે. ઉદાહરણ તરીકે, સર્વેશ્વરવાદ કહે છે કે ઈશ્વર સર્વત્ર છે, પણ ઈશ્વરનો જમણો હાથ સારો અને ડાબો હાથ ભૂંડો છે. નિયતિવાદ, પ્રારબ્ધવાદ કહે છે દરેક વ્યક્તિ આંધળી બનીને જરૂરિયાત તરફ ધસી રહી છે. માનવજાતના પ્રશ્નોનો ખુલાસો આપતા ભૌતિકવાદ કહે છે કે સૌથી ઊંચી આકાંક્ષાઓ અને સૌથી ખરાબ જુસ્સો એ પ્રાકૃતિક સજીવોની પાચન ક્રિયા છે. વહાલા દર્શકો, ઈશ્વરે આ બધા તર્કોનો તેમના વચનમાં એટલે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જવાબ આપ્યો છે. ઈશ્વરમાં કશું જ ખરાબ નથી. ઈશ્વર પોતે પ્રકાશ છે, માર્ગ છે, સત્ય છે. 1 યોહાન 1:5 જણાવે છે, હવે જે સંદેશો અમે તેના મોંથી સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ તે એ છે કે દેવ પ્રકાશ છે અને તેમનામાં કંઈ પણ અંધકાર નથી. પ્રભુ ઈસુએ પણ ખૂબ રસપ્રદ વિધાન કર્યું છે, કેમ કે આ જગતનો અધિકારી આવે છે અને મારામાં તેનું કંઈ નથી. યોહાન 14:30 તેની નોંધ આપે છે. તેનો અર્થ એ થયો કે તેમનામાં કશું જ ભૂંડું કે પાપ નથી. કેટલું અદ્ભુત! પણ દરેક વખતે શૈતાન આપણી આસપાસ આવે છે અને તેને આપણામાં કશુંક મળી આવે છે. મિત્રો, ઈસુએ કોઈ પાપ કર્યું નહીં, તો શા માટે તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું? માથી 4:7 આપણા પ્રભુએ શૈતાનને કહ્યું, એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. ઈશ્વર પાપથી દૂર રહે છે અને માણસ પાપ કરે માટે તેનું પરીક્ષણ કરતા નથી, પણ તે માણસોને છોડાવવા માંગે છે. ઈસુનું પરીક્ષણ એટલા માટે કરવામાં આવ્યું કે તે સાબિત થાય કે તેમનામાં કશું ભૂંડું નથી. તેઓ પૃથ્વી પર 33 વર્ષ જીવ્યા પછી શૈતાન આ પરીક્ષણ લઈને આવ્યો. એવું પરીક્ષણ જે તેમની માનવી તરીકેની શારીરિક બાજુ, માનસિક બાજુ અને આત્મિક બાજુ
એટલે માણસના સમગ્ર વ્યક્તિત્વને લલચાવતું હોય, પ્રભુ ઈસુ તેમાં પડી શકે નહીં. અને પરીક્ષણ એ દર્શાવવા માટે થયું કે તે પડી શકે નહીં. જો તેમનું પતન થયું હોત તો મારા અને તમારા તારણ વિશે ગમે તે ક્ષણે શંકા થઈ શકે. જો તે પાપને આધીન થયા હોત તો આપણી પાસે તારનાર ના હોત. તેમનું પરીક્ષણ એટલે થયું કે તેમણે પાપ કર્યું નહોતું. આ જ બાબતથી તે સાબિત થાય છે કે મારી અને તમારી પાસે એવા ઉદ્ધારક છે જે પાપ કરી શકતા નથી. ઈશ્વરનું પાપથી પરીક્ષણ થઈ શકે નહીં અને ઈશ્વર તમારું પાપથી પરીક્ષણ કરશે નહીં. વહાલા મિત્રો, આમ છતાં કોઈક વાર ઈશ્વર આપણું પરીક્ષણ થાય માટે પરવાનગી આપે છે. બીજો શમુએલ 24:1 આપણે વાંચીએ છીએ કે યહોવાનો કોપ ફરી ઇઝરાયલ પર સળગી ઉઠ્યો અને તેણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, જા ઇઝરાયલ તથા યહૂદિયાની ગણતરી કર. પ્રમાણિકપણે તે પાપ હતું, તો શું ઈશ્વરે દાઉદનું પરીક્ષણ કર્યું? મારા મિત્ર, પવિત્ર શાસ્ત્ર બાઇબલને સમજવા હંમેશા તમારે પૂરી વાત વાંચવી પડે. બીજા શમુએલમાં માનવીય દ્રષ્ટિકોણથી બનાવને નોંધવામાં આવ્યા છે. માનવીય દ્રષ્ટિકોણથી એવું લાગે છે કે ઈશ્વર ઇઝરાયલ પર કોપાયમાન હતા અને તેમણે દાઉદને આવું કરવા દીધું. જો કે પહેલા કાળ વૃત્તાંતમાં ઈશ્વરનો દ્રષ્ટિકોણ કહેવામાં આવ્યો છે. ઇઝરાયલની વિરુદ્ધ શૈતાને ઊભા થઈને દાઉદને ઇઝરાયલની ગણતરી કરવાને ઉશ્કેર્યો. કોણે દાઉદને પાપ કરવા ઉશ્કેર્યો? તે તો શૈતાન હતો, ઈશ્વર નહીં. ઈશ્વરે શૈતાનને તેવું કરવાની પરવાનગી આપી કેમ કે તે ઇઝરાયલ પર તેમના પાપને કારણે કોપાયમાન હતા. ઈશ્વર ક્યારેય માણસોનું પરીક્ષણ ભૂંડાઈથી કરતા નથી. પ્રિય મિત્રો, ઈશ્વર કદી કોઈને પરીક્ષણમાં નાખતા નથી. તેથી આપણે ઈશ્વરને દોષ આપીએ નહીં. જો તમને એવું લાગે છે કે તમે પરીક્ષણનો સામનો કરી રહ્યા છો તો ઈશ્વરની સહાય માગીને પ્રાર્થના સાથે તેના પર વિજય પ્રાપ્ત કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા માટે જીવનનો મુંગટ રાખી મૂક્યો છે. પવિત્ર દેવ, તમે અમને મદદ કરો કે અમે તમારી બીકમાં જીવન જીવીએ, તમારી યોજનામાં જીવન જીવીએ, જેથી કરીને અમે તમને પસંદ પડે તેવું જીવન જીવનારા બાળકો બની જઈએ. પવિત્ર પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રો પર તમારી કૃપા રેડો. તમે તેઓને સંભાળો, તેઓની જરૂરિયાતને પરિપૂર્ણ કરો અને દેવ, એમના દરેક કામકાજમાં તમારી મદદ તમે મોકલી આપો એવી અમારી વિનંતી છે. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને સ્પર્શી ગયું છે તો આજે તમે તમારો ફોન લઈને અમારા પ્રતિનિધિ સાથે જરૂરથી વાર્તાલાપ કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરવા માટે તૈયાર છે, ઉપલબ્ધ છે. હું આપના માટે પ્રાર્થના કરીશ તેની હું ખાતરી આપું છું. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે
તારે કાજે. મિત્રો અને સ્નેહી બધા જોત જી દે અમને કદા. મિત્રો અને સ્નેહી બધા જોત જી દે અમને કદા. તો હે પ્રભુ તુજને સદા પ્રેમે ભજીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે. વિનાશી આ જગમાં ભલે સંકટોને મોત મળે. વિનાશી આ જગમાં ભલે સંકટોને મોત મળે. તો ઈસુ તુજને નહીં કદીએ તજી. પ્રિય દર્શક મિત્રો, આજે આપણે જીવનના મુગટની સાથે બીજા ઘણા મુગટ વિશે જોઈ ગયા. પણ જીવનનો મુગટ તેને જ મળશે જે ઈસુને પ્રેમ કરશે, ઈસુ પર વિશ્વાસ કરશે અને ઈસુની સાથે દરરોજ જોડાયેલા રહેશે. બીજું આપણે શીખ્યા કે ઈશ્વર કદી જ આપણા જીવનમાં પરીક્ષણ લાવતા નથી, પણ માણસ પોતે જ તેની મથામણ, નિષ્ફળતા અને ભૂલો માટે તે ઈશ્વરને દોષિત ઠરાવે છે. યાદ રાખો, તમારા જીવનમાં આર્થિક, માનસિક, શારીરિક, કૌટુંબિક મુશ્કેલીઓ આવી હોય તો તે માટે ઈશ્વર નહીં પણ તમે પોતે જવાબદાર છો. વાલા મિત્રો, સર્વ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે ઈશ્વરની સહાય માંગો અને ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખો. મિત્રો, જો આજના પ્રસારણ સંબંધી આપના પ્રતિભાવો અમને ફોન અથવા વોટ્સએપ મેસેજ કરીને જણાવી શકો છો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. મિત્રો, આજનો પ્રશ્ન છે, આજના પાઠમાં કયા મુગટની વાત કરવામાં આવી છે? એ. જીવનના, બી. આત્માના, સી. દયાના, ડી. શરીરના. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. બે મનવાળો. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ પણ અમારા સંપર્ક નંબર પર જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.